તો અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે, નજર કરીએ મહત્વના સમાચાર પર। તો મહારાષ્ટ્રમાં આગની ઘટના સામે આવી છે, જે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મહારાષ્ટ્રમાં ભીષણ આગ લાગી છે, ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। આ સાથે જ આગને બુઝાવવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે। તો મહારાષ્ટ્રમાં આગ લાગવાની ઘટના સામે આવી। ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। મહારાષ્ટ્રના સિરાવણીમાં રાત્રે ભીષણ આગની ઘટના સામે આવી હતી। મહારાષ્ટ્ર ઔદ્યોગિક નિગમ વિસ્તારમાં આગની ઘટના સામે આવી છે। તો આગના પગલે ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। આ સાથે જ ફાયર બ્રિગેડ દ્વારા આગને બુઝાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। આગની ઘટનાના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો છે। આગ કયા કારણોસર લાગી છે તે હવે તપાસનો વિષય છે। 10 થી વધુ ફાયરની ટીમે આગને કાબૂમાં લેવા કામગીરી કરી છે। મહારાષ્ટ્રના સિરાવણીમાં આગ લાગવાની ઘટના સામે આવી, જ્યાં મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ નિગમ વિસ્તારમાં આગ લાગી હતી। ઘટનાની માહિતી મળતા 10 ફાયર એન્જિન ઘટના સ્થળે પહોંચી ગયા અને આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી। મળતી માહિતી પ્રમાણે શુક્રવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ આગ લાગી હતી, પરંતુ હજુ સુધી તેના પર કાબુ મેળવી શકાયો નથી।